જાન્યુઆરી 18 માટે પરમેશ્વરનું વચન. યોહાનનું પુસ્તક અધ્યાય 20 વચન 28. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે, મને પાણી પા. આપણામાંથી એવા કેટલાક છે કે જેઓ જ્યારે આપણે ઈસુને તૃપ્ત કરવાના છે ત્યારે એવી આશા રાખે છે કે ઈસુ ખ્રિસ્ત આપણી તરસ छिपाવે. આપણે આપણી તૃપ્તિને માટે તેમનામાંથી ખેંચીને કાઢવાને બદલે આપણે પોતાનું જીવન તેની આગળ રેડી દેવું જોઈએ અને છેલ્લી હદ સુધી પોતાની જાતને તેના માટે ખર્ચી નાખવી જોઈએ. તમે મારા સાક્ષી થશો. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયમાં વચન 8 છે. આનો અર્થ એ થાય છે કે પ્રભુ ઈસુ પ્રત્યે એક નિષ્કલંક, અટલ અને અવરોધ વગરની ભક્તિ જે તેમને સંતોષ આપશે. પછી તે આપણને ચાહે કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન રાખે. ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની આપણી વફાદારીનો મુકાબલો કરવા પ્રયત્ન કરનાર દરેક બાબતોથી સાવધાન રહો. ઈસુ પ્રત્યેના સાચા ભક્તિભાવનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી જો કોઈ હોય તો તે તેની સેવા છે. તેની આગળ આપણા જીવનોને સંપૂર્ણપણે રેડી દેવા કરતાં તેની સેવા કરવી સરળ છે. પરમેશ્વરના તેડાનો હેતુ તેના માટે આપણે કંઈ કરીએ તે નથી, પરંતુ તેને સંતોષ આપવો તે છે. આપણે પરમેશ્વરની લડાઈઓ લડીએ તે માટે આપણને મોકલવામાં નથી આવતા, પરંતુ એ માટે મોકલવામાં આવે છે કે આપણે તેની લડાઈઓમાં તેમના કામમાં આવીએ. શું આપણી ભક્તિ ઈસુ ખ્રિસ્ત કરતાં તેની સેવા માટે છે?